સુરત મનપાની છેલ્લી સામાન્ય સભામાં મુગલીસરાય હવે તાપી ભવન અને વિસ્તારનું નામ તાપીપુરા શાસકોએ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના વર્તમાન તંત્રની છેલ્લી સામાન્ય સભામાં બે ઐતિહાસિક દરખાસ્ત રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી। અધ્યક્ષ સ્થાને દક્ષેશ માવાણીના મનપા મુખ્યાલય મુગલસરાયનું નામ બદલાવી તેમજ આસપાસના મુગલસરા વિસ્તારના નામ બદલવાની દરખાસ્ત રજૂ કરી હતી। દરખાસ્ત મુજબ સુરત મહાનગરપાલિકા મુખ્યાલય મુગલસરાયનું નામ હવે તાપી ભવન રાખવામાં આવશે, જ્યારે આસપાસના મુગલસરાના વિસ્તારમાં તાપીપુરા તરીકે ઓળખાશે। આ બંને દરખાસ્તો રજૂ થતાં સભાખંડમાં બેઠેલા તમામ નગરસેવકો ઊભા થઈ ગયા હતા અને બેન્ચ થપથપાવી તેમને સનાતન ધર્મની જય સહિતના નારા લગાવી આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું। સભામાં સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતનો સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે। સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે। આ એરિયાને મુગલીસરા તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે। આ એરિયાને જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપીપરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે અને બે દરખાસ્ત આજે કરી છે। અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ। અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો। વિપક્ષના નગરસેવકોએ પણ ઉભા રહીને દરખાસ્ત સમર્થન આપતા બંને દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી। દરખાસ્ત રજૂ કરતી વખતે દક્ષેશ માવાણીએ સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરી શહેરના ગૌરવ અને સમૃદ્ધ ઇતિહાસનો ચિતાર આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે મુગલસરાયનું નામ બદલવાની માંગ આજથી લગભગ 7 વર્ષ પહેલા ભાજપના નગરસેવક વિજયે ચોમાલે ઉઠાવી હતી। લાંબા સમયથી ચાલી રહેલી આ માંગ અંતે મનપાની છેલ્લી સામાન્ય સભામાં સ્વીકારતા તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ થશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।